સુરતના સલાબતપુરા વિસ્તારમાં ભાઈ અને બહેન દહીં લેવા માટે ગયેલી 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો। પોલીસે ગણતરીના કલાકમાં જ એક સંતાનના પિતાને 33 વર્ષના યુવકને ઝડપી પાડ્યો હતો। બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સલાબતપુરા વિસ્તારમાં રહેતા 4 વર્ષની બાળકી ગઈ તારીખ 29મીને બપોરે પોતાના 12 વર્ષના ભાઈ અને 7 વર્ષની બહેન સાથે સલાબતપુરા સતરંજીવાડ ખાતે આવેલા ચોઇસ કોર્નર જનરલ સ્ટોરમાં દહીં લેવા માટે ગયા હતા। દુકાનમાં દહીં લેવા આવેલ બાળકોને જોઈને સ્ટોરમાં નોકરી કરતા નીરજ ઉર્ફે છોટુ પ્રેમાનંદન પાંડેની દાનત બગડી હતી અને 4 વર્ષની બાળકીને પોતાની પાસે ખેંચી તેના કપડામાં હાથ નાખી શારીરિક અડપલા કર્યા હતા। આ બનાવથી બાળકી અને તેના ભાઈ બહેન ગભરાઈ ગયા હતા। ઘરે જઈને ભાઈએ બનાવની હકીકત પિતાને જણાવતા બાળકીના પિતાએ સલાબતપુરામાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી હવસખોર નીરજને પકડી પાડ્યો હતો। નીરજ એક સંતાનનો પિતા છે।